વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો। જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આજરોજ વાંકાનેર ખાતે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી ઋત્વિકભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હોય, જેમાં વાંકાનેરના મેસરિયા ગામના યુવા અગ્રણી વનરાજભાઈ ધીરુભાઈ રાઠોડને વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવી હતી। આ સાથે જ આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પદે જસુભાઈ ગોહિલ, વાંકાનેર તાલુકા કોંગ્રેસ બક્ષીપંચ સેલના પ્રમુખ પદે રમેશભાઈ પ્રબતાણી, વાંકાનેર તાલુકા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ પદે નવીનભાઈ વોરા, મોરબી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે મંજીભાઈ બેડવા, મોરબી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના મહામંત્રી પદે લક્ષ્મણભાઈ વોરા, મોરબી જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના મહામંત્રી પદે મોહનભાઈ બેડવા અને વાંકાનેર શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ પદે પ્રકાશભાઈ સુમેસરાની નિમણૂક કરવામાં આવી હતી। આ સાથે જ આ તકે ભાજપ દ્વારા કોળી સમાજ સાથે રાજકીય રીતે અન્યાયના આક્ષેપો સાથે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને મેસરિયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ધીરુભાઈ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કોળી સમાજના કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। મારું નામ રાઠોડ વનરાજભાઈ, મારું ગામ મેસરિયા છે। આજે જે પ્રદેશ સમિતિએ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરી છે, જે મારી જવાબદારી કોંગ્રેસ પક્ષે મને જવાબદારી આપી છે, બરાબર। તો વાંકાનેર તાલુકાની અંદર યુવા પેઢીને કઈ રીતે આપણે કોંગ્રેસ પક્ષને મજબૂત કરી અને યુવા પેઢીને સાથે રાખી અને કઈ રીતે આપણે કોંગ્રેસ પક્ષ આગળ વધે તે માટેનું અમારું પ્લાનિંગ છે। અને આજે જે કોંગ્રેસ પક્ષે મને બહુ મોટી જવાબદારી આપી છે તે બદલ હું કોંગ્રેસ પક્ષનો ગુજરાત કોંગ્રેસ પક્ષ પ્રદેશની હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનારા સમયની અંદર અમે પાર્ટી વતી અને કોંગ્રેસ પક્ષ વતી અમે બહુ સારી એવી લડત કરશું અને માઇક્રો પ્લાનિંગથી વાંકાનેર તાલુકાની અંદર ગામડે ગામડે જઈ અને લોકોના પ્રશ્નો સાંભળશું અને લોકોના પ્રશ્નોને વાંચા આપશું કે કઈ રીતે આપણે આગળ વધી શકીએ ને કઈ રીતે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરી શકીએ। અને મેઇન મુદ્દો તો અમારો ખેડૂતોનો છે, જે કે ખેડૂતોને અવારનવાર ઘણા બધા પ્રશ્નો નડતા હોય છે। જો અત્યારે જ તાજેતરની અંદર ભાજપ સરકાર દ્વારા જે ડીએપીની અંદર 12-32-16ની અંદર જે 250 રૂપિયાનો ભાવ વધારો જે ખેડૂતોના ઉપર નાખ્યો છે, તો એના ઉપર અમે પણ ટૂંક સમયની અંદર લડત ચલાવશું અને દરેક ગામની અંદર વાંકાનેર તાલુકાના દરેક ગામની અંદર અમે જઈ ગામડે ગામડે જઈ અને લોકોના પ્રશ્નો સાંભળી અને તેનું નિરાકરણ ચોક્કસ લાવશું અમે। તે અમારી મેઇન ભૂમિકા રહેશે।